أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 204માં ઇરશાદ ફરમાવે છે, ખબરદાર જો કોઈ સારા કાર્યનો શુક્રિયા અદા ન કરે તો તેણે ભલાઈનું કામ કરવાનું બંધ ન કરી દેવું જોઈએ. બની શકે તમારો શુક્રિયા એ લોકો અદા કરે જે તમારી ભલાઈનો લાભ ન ઉઠાવ્યો હોય, અને જેટલા પ્રમાણમાં નાશુકરી કરનારે તમારો હક બરબાદ કર્યો છે તેના કરતાં વધારે આ કદર કરનાર આભારથી તમારો હક અદા થઈ જશે. અને ખરેખર અલ્લાહ નેક કામ કરનારને પસંદ કરે છે. આ હદીસમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે તમે લોકોની મદદ કરતા હોય, જરૂરતની વખતે કામ આવતા હોય, લોકો ચાહે તમારો શુક્રિયા અદા કરે કે ન કરે, તમે તમારું આ સારું કામ કરતા રહો અને લોકોથી કંઈ પણ આશા ન રાખો. અને ક્યારેક એવું પણ બને છે કે જેની પાસેથી તમે શુક્રિયાની આશા નથી રાખી એ તમારો આભાર માને, અને તે આભાર અદા ન કરનાર કરતાં પણ વધારે હોય છે. આ ભાઈ તમને માન અને ઇજ્જત આપશે જેની સાથે તમે નેકી પણ નથી કરી. અને સૌથી મોટો ફાયદો એ છે કે અલ્લાહ નેકી કરનારને ખૂબ જ વધારે પસંદ કરે છે અને દોસ્ત રાખે છે. લોકોના બે પ્રકાર હોય છે. એક એ લોકો જે આશા તો રાખે છે એમની સાથે નેકી કરવામાં આવે, પરંતુ જ્યારે તેમની સાથે નેકી કરવામાં આવે છે તો તેઓ આભાર અને શુક્રિયા અદા નથી કરતા, નેકી કરનારની કદર નથી કરતા અને કહે છે કે હજી વધારે મળ્યું હોત તો કેવું સારું હતે. અથવા તેઓ એમ કહેતા હોય છે કે આની કરતાં બીજી કોઈ વસ્તુ મળી હોત તો કેવું સારું હતું. આ એમ કહે છે કે તે ભાઈ નેકી કરી તેમાં નવીન શું છે, તેનો તો હક હતો કે તે નેકી કરે વગેરે, અને મદદ કરનારનો શુક્રિયા અદા નથી કરતો. બીજું ગ્રુપ એ લોકોનું છે કે જે નેકીનો શુક્ર કરે છે, ચાહે તમે એમની સાથે નેકી કરો અથવા બીજા કોઈ સાથે નેકી કરો, તે તમારા વખાણ અને આભાર માને છે. અને બીજા લોકોને એમ કહે છે કે ફલાણા ભાઈ કેવા સારા છે જે લોકોની મદદ કરે છે, કેવું સરસ મજાનું દાન કરે છે, તેમનો અખલાક કેવો સારો છે, બધાને ફાયદો પહોંચાડે છે, પોતાના સગા સંબંધીઓનું ધ્યાન રાખે છે. આવા સારા લોકો આજના સમયમાં ક્યાં જોવા મળે છે? ઇન્સાનને નેકી કરતું રહેવું જોઈએ. જ્યારે પણ કોઈ ઇન્સાન નેકી કરે છે તો તેને અલ્લાહ તરફથી આ કામની તૌફીક મળે છે એમ સમજીને કરે, નહીં તો આ દુનિયામાં કેટલાય માલદાર પડ્યા છે જેને નેકી કરવાનો મોકો પણ નથી મળતો. અને પછી જ્યારે કોઈ ઇન્સાન નેકી કરે છે તો અલ્લાહ કહે છે હું નેકી કરનારને દોસ્ત રાખું છું. એનો મતલબ અલ્લાહ તમને દોસ્ત રાખે છે. તો નેકી કરતા રહો, લોકોને ફાયદો પહોંચાડતા રહો. કોઈ તમારો આભાર માને કે ન માને, અલ્લાહ તમને ચાહે છે. નેકી એટલે એ દરેક કામ જેનાથી બીજા લોકોને દુનિયા અથવા આખેરતમાં ફાયદો પહોંચે. ખાલી પૈસાની મદદ જ નેકી ન કહેવાય. એ બધી વસ્તુ જે સામેવાળી વ્યક્તિને ફાયદો પહોંચાડે તેને પણ નેકી કહેવાય. બધા જ કરતાં વધારે જો નાશુકરી થઈ હોય તો નબીઓની સાથે, ખાસ કરીને આપણા છેલ્લા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે અને આપણા ઇમામોની સાથે આ બધી જ મહાન હસ્તીઓએ લોકોની કેટલી બધી મદદ કરી, પરંતુ લોકોએ શું કર્યું તે આપણે બધાને ખબર છે. તો પણ આ મહાન હસ્તીઓએ પોતાના કાર્યને બંધ કર્યું,
પોતાના કાર્યને બંધ કર્યું નહીં, બલકે વધારેમાં વધારે લોકોની મદદ કરી. આપણે સબક મળે છે કે લોકો આપણી કદર કરે કે ન કરે, આભાર વ્યક્ત કરે કે ન કરે, નાનું દિલ કરવાની જરૂરત નથી. અલ્લાહને ત્યાં આપણી મહેનતનો અજર રાખેલો છે અને અલ્લાહ બંદાઓ કરતાં વધારે સારો અજર આપનાર છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhim السلام.